કોઈ પણ ધાર્મિક તહેવાર હોય તેનું વિશેષ મહત્વ હોય છે, એના પાછળ કોઈને કોઈ કથા હોય છે. ત્યારે કારતક સુદ એકાદશીના દિવસે તુલસી વિવાહની દરેક કૃષ્ણ મંદિરોમાં ઉજવણી થઈ હતી. તો અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ગત રોજ સંધ્યાકાળ સમયે પરંપરાગત તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કારતક સુદ 11 એટલે પ્રબોધિની એકાદશી. ભગવાન 4 માસ સુધી શયનમાં હતા અને 11ના દિવસથી ભગવાન વિષ્ણુ જાગ્રત અવસ્થામાં આવ્યા. ત્યારે ભગવાન વિષ્ણુના તુલસીજી એટલે કે વૃંદા સાથે લગ્ન યોજાયા હતા. તો યાત્રાધામ શામળાજીમાં ભગવાન વિષ્ણુના લગ્ન તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. આ દિવસે ભગવાનની ગ્રહ શાંતિ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યોજાઈ હતી. જે બાદ મોડી સાંજે ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરીને ધામધૂમપૂર્વક વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. તો ભગવાનના વરઘોડામાં સાફામાં સજ્જ થઈને મંદિરના ટ્રસ્ટીઓ, ભક્તો, બહેનો સૌ કોઈ જોડાયા હતા. તો સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈ અને મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના રથને ખેંચ્યો હતો. તો વરઘોડો પૂરો થતા ઠાકોરજીને સુંદર કલાત્મક રીતે તૈયાર કરેલી લગ્ન ચોરીમાં લાવીને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત તુલસીજી સાથે ભગવાનના વિવાહનો મનોરથ યોજાયો હતો. તો આ વર્ષે તુલસીજીના માતા પિતા તરીકે મંદિરના ટ્રસ્ટી અનિલભાઈ પટેલ અને ભગવાનના કૃષ્ણના માતા પિતા તરીકે મંદિરના ટ્રસ્ટી જિગીશભાઈ રહ્યા હતા. તો આમ ભારે હર્ષ અને ઉલ્લાસપૂર્વક તુલસી વિવાહ સંપન્ન થયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.